हाँ तो नमस्कार सौ शिक्षक भाई बहनों ने अपनी वच्चे अहींया उपस्थित है कि जे हाल में ज 6-1 महीना पहला निवृत्त थया छे अने तमे एमनी आपवीती सांभळशो तो तमारा शरीर में पण तमारो आत्मा जागी उठशे कि भाई मारे पण पेन्शननी लड़ाई लड़वी पड़े। कारण सांभळो बेन साथे एमनी आपवीती आपणी साथे उपस्थित छे कोकिलाबेन। हाँ तो बेन तमे क्यारे नौकरी में जोड़ाया था? 16/1/2001 ની મારી ભરતી છે। हाँ અને ક્યારે નિવૃત્ત થયા? 31/7/2022 હું રિટાયર થઈ છું। મને 2700 પેન્શન મળે છે એ એનપીએસનું પેન્શન જે 40% અમારા એ લોકોએ રોક્યા છે તેમાંથી। અચ્છા તમે નિવૃત્ત થયા હા। તો તમારી ટોટલ મૂડીમાંથી તમને કેટલા ટકા પૈસા પરત કર્યા? મને 60% પરત કર્યા છે 8.5 લાખ હા અને 4.5 લાખ એ લોકોએ જમા રાખ્યા છે હા અને એમાંથી મને પેન્શન મળે છે। તમારું એનપીએસ ક્યારથી કપાયું હતું? 2009 થી। ઓકે તો મિત્રો જુઓ વિચાર કરો આપણી લડાઈ અહીં ખતમ નથી થતી। આજે આપણે સફળ થઈએ કે ના થઈએ એ જ જોમ સાથે એ જ જુસ્સા સાથે આપણે આ લડાતને હંમેશા ચાલુ રાખીશું। એવી જ રીતે આપણી સાથે એક બીજા બેન પણ ઉપસ્થિત છે અહીંયા। બેન શું નામ છે આપનું? રાઠોડ સુશીલાબેન મોહનભાઈ। ઓકે ધન્યવાદ। આ ઉંમરે તમને અહીં અમારી વચ્ચે ઉપસ્થિત હોય એનો અમને ખૂબ આનંદ છે કારણ કે આજ મારી માતૃશક્તિ છે, આજ મારી બહેનો છે અને આજ મારી માતાઓ છે કે જે આ લડતમાં અમને એક દિવસ જરૂર સફળ બનાવશે। હા તો બેન તમે ત્યારે 2002ની ભરતી સાહેબ મારી છઠ્ઠો તબક્કો વિદ્યાસહાયકનો 20 વર્ષ સરકારી નોકરી કરી, એમાં 5 વર્ષ 2500માં નોકરી કરી અને હાલ 31/5/2022 હું રિટાયર્ડ થઈ। મારા 13/35 જમા હતા, એમાંથી 60% લેકે મને 8.5 લાખ રૂપિયા મળ્યા અને 5 અને 74 40% રકે એમણે જમા રાખ્યા, એમાંથી હાલ મને 3300 પેન્શન મળે છે। બોલો 3300 તો પેન્શન મિત્રો શું કરવાનું મારે? બેનની આપવીથી તમે સાંભળી લો, તમારો આત્મા રડી ઉઠશે કે પગની દવાઈ નથી આવતી। હા હા શું બેન મારા પગની દવાઈ એટલામાં તો નથી વિચાર આવતી। કરો આ ઉંમરે બેનને આટલા પેન્શનમાં એમની પગની દવા નથી આવડતી આવતી તો મિત્રો આપણે રિટાયર થઈશું તો શું એ કેવો સમય હશે, આપણને કેટલું પેન્શન મળશે? તો તમારી જિંદગી તમારે સારી બનાવી હોય તો આ લડતમાં હંમેશા સાથ સહકાર આપશો। આમ ઘણા બધા મિત્રો હજી હિંમત હાર્યા વગર અમારી સાથે બેઠા છે, આપ બધા જોઈ શકો છો આ મિત્રો હિંમત હાર્યા વગર અમારી સાથે જોડાયેલા છે। બસ એક જ રાહમાં અમે હિંમત નથી હાર્યા અને ક્યારેય પણ હારવાના નથી। મિત્રો તમે હંમેશા પેન્શનની લડત લડવાના છો ને? હિંમત નથી હાર્યા ને? ઓકે બસ આ જ જોમ જુસ્સો જાળવી રાખજો। આપણે સફળ થઈએ કે ના થઈએ પણ આપણે આ લડત ચાલુ રાખીશું અને કુદરતનો નિયમ છે કે જે પોતાના હક માટે, જે બધાના હક માટે, જે નિસ્વાર્થ ભાવના રાખી, જે તાપ હોય, ગરમી હોય, ભૂખ તરસ સહન કરીને લડે છે એ એક દિવસ સફળ થાય છે અને આપણે મિત્રો આપણો હક લઈને જ રહીશું। થેન્ક યુ। ઓકે કર્મચારી એકતા જિંદાબાદ।